આજનું રાશિફળ ગુરુવાર 15 મે 2025। આ 5 રાશિઓને નાણાકીય લાભ મળશે અને ધંધામાં તેજી આવશે। આ રાશિઓ ખરાબ સ્થિતિમાં રહેશે। હિન્દુ ધર્મમાં પંચાંગ અને ગ્રહો અને નક્ષત્રોમાં માનતા લોકો પણ રાશિફળ વિશે ખૂબ જ ઉત્સુક હોય છે। તેઓ જાણવા માંગે છે કે આજનું રાશિફળ કેવું રહેશે। રાશિફળ એ દરેક દિવસની ઘટનાઓની આગાહી છે। આજે કઈ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે અને કઈ રાશિ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે। તેના આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, સંપત્તિ અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી સંબંધિત માહિતી મળે છે। ચાલો જાણીએ આજનું રાશિફળ। આજે ગુરુવાર 15 મે 2025ના રોજ આ 5 રાશિઓને નાણાકીય લાભ મળશે અને ધંધામાં તેજી આવશે। 1. મિથુન રાશિ જેમિની। તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ। તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો। ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે। આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે। તમે જો કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારું ઉત્પાદન બમણું કરી શકશો। ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો, પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે, તેથી સાવચેત રહો। જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે, કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું। 2. કર્ક રાશિ કેન્સર। તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે। નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે। આ વાત તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે। મિત્રો સાથે સાંજ અથવા શોપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે। તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત આપશે। જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો। આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે। લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે। તમારે માત્ર તેમને મદદ કરવાની છે, જેથી આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે। 3. કન્યા રાશિ વિર્ગો। ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય। જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવું તમારા માટે જીવલેણ હોઈ શકે છે। જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો। પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે। કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો। કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે, ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદ્દીપણાથી કામ નહીં લો તો। તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે, જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે। આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે। તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે। 4. તુલા રાશિ લિબ્રા। કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે। આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો। તમે જો વધારે પડતું દયાળુપણું વર્તશો તો તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે। તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે। કોઈ ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલા તમારી નિર્ણય શક્તિનો ઉપયોગ કરો। જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો। આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે। પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે। 5. ધનુ રાશિ સેગિટારિયસ। વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે। તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો। ખર્ચ વધશે, પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે। તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે। તમારી જાત પર અંકુશ રાખો, અન્યથા તમે છેતરાઈ શકો છો। તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા સારી છે, પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે। આજે રોમાન્સની આશા નથી। આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે। જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો।
આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે, જેમાં આ 7 રાશિઓ માટે થોડો સામાન્ય કરતા દિવસ સારો રહેશે. 1. મેષ રાશિ એરીઝ. તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે. ઓફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે. 2. વૃષભ રાશિ ટોરસ. આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. રોમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારું પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. સહકર્મચારીઓ તથા વરિષ્ઠોનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો. 3. સિંહ રાશિ લિયો. આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે. દરેક ક્ષણને માણો. આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. નિંદા કુથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો. 4. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. આજે તમારું વલણ, તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ. જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા. તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્ન જીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે. 5. મકર રાશિ કેપ્રિકોર્ન. તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે. આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. 6. કુંભ રાશિ અક્વેરિયસ. ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. આજે તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે. તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે. દિવસને અદ્ભુત બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો. જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો. અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાઓ. જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા
તેઓને પોતાને માટે સમય મળી શકે છે, પરંતુ ઘરે પાછા આવતા કોઈપણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે. 7. મીન રાશિ પીસીસ. આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે. તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી, તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ. યાદ રાખો, જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.